દર્શક મિત્રો, આપને માટે નવી શરત અને જૂની શરત આ બંને જમીનને કેવી રીતે ડિફાઇન કરવી કદાચ અઘરું પડી શકે. અમારા વ્યવસાયમાં જોડાયેલા લોકોને તો ખબર જ હોય છે, પણ જ્યારે આજે વાત યુગેન રિયાલિટી દર્શકો માટે લઈને આવી રહી છે ત્યારે મારે સમજાવવું જરૂરી બને છે કે કઈ જમીન નવી શરતની ગણાય ને કઈ જૂની શરતની ગણાય. આપણે ત્યાં બે પ્રકારની જમીનો હોય છે. એક જમીનો એવી છે કે જે તમારા વર્ષોથી તમે ખેડતા હોય, બાપ દાદાના નામે હોય, અને એવી જમીનો જે તમારી વડીલો પાસેથી આવતી હોય એને આપણે જૂની શરતોની જમીનો ગણીએ છીએ. પણ જે જમીનોની અંદર તમે ગણોતિયા તરીકે કામ કરતા હોય, એટલે કે જમીન એક વ્યક્તિની છે અને બીજો વ્યક્તિ એમાં ખેતી કરતો હોય અને ગણોતિયા તરીકે એમાં કામ કરતો હોય, તો સરકારે તેને ઓફિશિયલી એને ગણોતિયા તરીકેનું નામ આપીને એનું નામ 7/12માં દાખલ કરેલું હોય. આવી જમીનોમાં દાખલ કરતી વખતે સરકારે પટ ભરાવતી વખતે એક શરતો રાખી હોય છે કે જ્યારે બી એને ખેતી સિવાયનો ઉપયોગ કરવાનો હોય, એટલે કે બિન ખેતીનું કામ કરવાનું હોય, ત્યારે સરકારશ્રીમાં નિયત કરેલ પ્રીમિયમ એને ભરવાનું હોય છે. પ્રીમિયમ એટલે રકમ, એટલે સરકાર એમાં એક ભાગીદાર છે. સરકારને એ કન્વર્ઝન કરવા માટેનો ટેક્સ તમારે ચૂકવવો પડે છે, એને રૂપાંતર કર ચૂકવવો પડે છે, અને એ જમીનો આ નવી શરતની જમીનો ગણાય છે, જે ગણોત ધારા કલમ 43 હેઠળ નિયંત્રિત છે. અને એ જમીનોની આજે આ વાત છે.